ટ્રેક્ટર તો ઉપર થઈને વહી ગયું ગગા શેઠની માથે થઈને જીવે છે. હા ગોકુલભાઈ ધબકારા તો હજી ચાલુ છે. એ તો મસ્કા હવે હું કરશું ઝોંટા લઈ તો હાલ જલ્દી દવાખાને લઈ જવી. દવાખાને નહીં પેલા આને ઘરે લઈ જવી. હે તો આમ જો પગે લોહી નીકળે છે પેલા કે પગે છે ને પાટા બાંધવી. હા તો કાંઈ વાંધો નહીં હાલ ઉપાડ. હા લા પણ હા કોણ હું તું હે આ ગગા શેઠને ફૂડાવો પેલા. લાલુ દાદા કેમ તડકે હુઈ ગયા મસ્કા? એ ગોકુલભાઈ શક્કર ખાઈને પડી ગયા છે તડકાના. હા એ વાત હાચી હો બચારા પૂછ્યા તડકા રખડતા હોય કે નહીં તો તડકાના પડી ગયા હોય. હા એમ જ થયેલું છે. ઘોડ્યા હુતા પણ તડકો ગોકુલભાઈ હરખો લાગશે ને પછી ઝાકશે ઈ. આ રસ્તાના વચ્ચે છે કોઈ ખટેરો ઉપર ચડાઈ દેશે તો. હવે આ ના કોણ ખતરો ચડાઈ દેવો તો આમ છે ને ગામમાં નડક છે ઈ તો જાય. નકર એમ નહીં અહીંથી ઉષા કરીને આમ સાઈડમાં મૂકી દેવા છે. હા હાલ ઉસાર હા કરો ઉષા હાલો. હા એલા હા આને મૂકવાનું છે કા હમણાં હું ગગા શેઠને ઉષા કરીને મૂકી દેત બોલો. એને નહીં હાલો કરો ઉષા. એલા લા પણ તું આને ઉપાડ ને ક્યારે ને ઉપાડે છે? હા હા હાલો હાલો. હા એલા તું કોને ઉપાડે છો? લાલુ બાપાને. એને નહીં હવે મેં ગગા શેઠને ઉપાડવાનું કીધું. તો પણ આને સાઈડમાં નથી મૂકવા. હા ભલે ની હુતા તડકો લાગશે એટલે આ પૂરા જાગીને વયા જાહે કરે. હારું હાલો. હા હાલ બોલી ગયા. ગોકુલભાઈ હા. તમે નક્કી કરી લો આ બેમાંથી એકને ઉપાડવાના કોને છે. આ ગગા શેઠને ઉપાડાય. ઈ ઘરના માણસ છે આ ઘરના માણસને જાવ દે. કઈ ખબર જ પડે નહીં ને. હા ઉપાડ જલ્દી લે. હમણાં પાછા લાલુ બાપાનું ઉપાડ લેત બોલો. હા એ મસ્કા હુરા હે હા કી ગયા મસ્કા કેટલો વજન આમ બે આવા ઘડી પરસેવો વાળી દીધો. પણ ગોકુલભાઈ હા ઈ ટ્રેક્ટર આવ્યું ક્યાંથી હે? તો કોને ખબર? કોનું છે કોને ખબર કોઈ માલિકે ગોતવા નથી આવતું એમ ટ્રેક્ટર ને. તો ઈ તો વાત મસ્કા જાવ દે પાછું બધે આમ રસ્તે રસ્તે ચાલે છે બધાને વાહે દોડે છે વાંધો ઈ છે. ગોકુલભાઈ આ ભવિષ્યવાણીમાં બધું લખ્યું થશે ને કા ભવિષ્યવાણી બુક ક્યાં છે? એ ભવિષ્યવાણી તો નહીં જ્યાં મૂકીને હું તો એમાં જોઈ લે હવે ક્યાં કે ટ્રેક્ટર જવાનું છે ને ઈ. એક કામ કરવી હા મસ્કા ભવિષ્યવાણી પેલા લઈ આવી પછી એમાં જોઈ લેવી બધી બરોબર. હા હા એમ એ કેરો શું થાય છે? નક્કી ગોકુલભાઈ છે ને આ ટ્રેક્ટર બધાની વાહે દોડતું હોય છે. એક કામ કરવી મસ્કા દોડું લઈને જાવી અને બાંધી દેવી ટ્રેક્ટર ને. હા હા એ કર્યું ગોકુલભાઈ એમ ટ્રેક્ટર પર હવે ઊભું રહી જશે. હા કાકા શેઠનું પછી વિચારશું હાલ જલ્દી. હા હાલો હાલો લે દોડું લઈ લો હા, લઈ ઘરમાં. લે. એ મસ્કા તો ભવિષ્યવાણી પડી અહીંયા. લઈ લો હા હા ભવિષ્ય વાંચો જલ્દી હું લખ્યું એમ આગળ. એ મસ્કા આમ જો ટ્રેક્ટર દોડે ને ગામના જો આમ દોડા દોડ જાય માણસો બધાય. એ ગોકુલભાઈ ભવિષ્ય વાણી ઘડી કાઈને મૂકી દો. હાલો હાલો જલ્દી ટ્રેક્ટર ને પકડો હાલો 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 મૂકો હા હા જલ્દી. હા લે બચી જો ટ્રેક્ટર ઉપર ચડી જૂઠું ગામમાં દેખાડો શું થાય આ તો મને જવા દેતો એ લાલુ દાદા અહીંયા હુતા એ લાલુ દાદા એ લાલુ દાદા એ લાલુ દાદા એ લાલુ દાદા અહીંયા કેમ હુતા ગગા શેઠ હું હે ને એક ટ્રેક્ટર પડ્યું ને તે ટ્રેક્ટર લઈને જાતો થયો ને તે ચક્કર આવીને પડી ગયું. હે હા લાલ ટ્રેક્ટર હતું હા લાલ એ લાલુ દાદા ઈ ટ્રેક્ટર છે ને ડ્રાઈવર વગરનું મારી પાછળ પડ્યું ક્યાં અત્યારે નહીં પછી તો ટ્રેક્ટર મારી ઉપર સડી જૂઠું બોલો આ હું બે ભાન થઈ ગયો છો રે ભાઈ આ અને ગામમાં છે ને ડ્રાઈવર વગરનું ટ્રેક્ટર તો ત્યાં ઢોડે છે ઈ. તો હાલો જલ્દી ગગા શેઠ પકડ્યું હાલો 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 લ્યો સપલા લ્યો.
Woo!